નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ નંબર 5 હા મિત્રો, જેનું નામ છે રાણી કી વાવ એટલે કે રાણીની વાવ. આ યુનિટ વિશે આપણે વાત કરીશું. ગુજરાતમાં આવેલા ઐતિહાસિક સ્થળોમાં જેનું ખૂબ સારું એવું નામ છે રાષ્ટ્રીય લેવલે, એવી એક આપણે સ્ટેપવેર એટલે કે પગથિયાવાળી વાવ છે જેનું નામ છે રાણીની વાવ અથવા રાણકી વાવ. તેની વાત આપણે આજે કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આ પાઠ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આપણા ભારતનો ઇતિહાસ અથવા સાંસ્કૃતિક વારસો કે વિરાસત જેને કહી શકાય તેનું એક ખૂબ સરસ ઉદાહરણ છે. એક માસ્ટર પીસ જેને કહેવામાં આવશે, કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો આ પાઠમાં વર્ણન કરવામાં આવેલો છે. તો આપણે જોઈએ રાણી કી વાવ. રાણી કી વાવ ઇન્ટુ બ્રેકેટ લખેલ છે મિત્રો ધ સ્ટેપવેલ. સ્ટેપવેલ એટલે કે એક રાણકી વાવ, આપણે એનું નામ છે પગથિયાવાળી વાવ છે. ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે રાણીની વાવ છે એ વૈશ્વિક એપ્રુવડ એટલે કે મંજૂર કરેલું છે. સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું છે. હેરિટેજ એટલે કે વિરાસત, સાંસ્કૃતિક વારસો જેને કહી શકાય, વિરાસત કહી શકાય. એક વિશ્વના સાંસ્કૃતિક વારસામાં તેનું સ્થાન નક્કી કરેલું છે, તેને મંજૂર કરેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. તે વર્લ્ડ એટલે કે યુનેસ્કો દ્વારા આ વૈશ્વિક સંસ્કૃતિની સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્ઝેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે યુનેસ્કો દ્વારા આ એક ખૂબ સરસ કલા કારીગરીના સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. માસ્ટરપીસ એટલે કે એક કલાકૃતિનો શ્રેષ્ઠ નમૂનો. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીને સંગ્રહ કરવાની એક પ્રકારની પદ્ધતિ. એક્ઝેપ્શનલ એક્ઝામ્પલ એટલે કે અસાધારણ નમૂનો, જેવું બીજે ક્યાંય જોવા મળતો નથી. પાણીને સંગ્રહ કરવાનો એક યુનિક કહી શકાય, જે ક્યાંય જોવા ન મળે એવી એક ઉદાહરણ પૂરી પાડતી વાવ તરીકે વિશ્વના ઐતિહાસિક વારસામાં તેનું સ્થાન આપવામાં આવેલું છે. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે ટેકનોલોજી અને વિકાસના અદ્ભુત એક નમૂનો છે. ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ એટલે કે એક અદ્ભુત નમૂનો છે ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ એટલે કે ટેકનોલોજીના વિકાસનો એક અદ્ભુત નમૂનો છે. ફોર યુટિલાઇઝિંગ એટલે કે પાણીને સંગ્રહ કરવો. ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદર રહેલ પાણી. વોટર રિસોર્સ એટલે કે જળ સ્ત્રોત. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એક જ સ્થાપત્યની અંદર પાણીના સ્ત્રોતને સાચવી રાખવાનું એક ખૂબ જ સારું એક ઉદાહરણ પૂરું પાડતો આ એક નમૂનો કહેવાય છે. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કે એક લાર્જ શબ્દ એવો લાર્જ સ્પેસીસ એટલે કે વિશાળ વિસ્તારનું નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક ખૂબ સરસ અદ્વિતીય ઉદાહરણ કહેવામાં આવે છે. ઇન્ટુ સ્મોલર વોલ્યુમ એટલે કે નાના ભાગોમાં વિભાજન કરીને આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન એટલે કલાત્મક રીતે રજૂ કરવા માટેનું એક આ અદ્વિતીય, યુનિક એટલે અદ્વિતીય ઉદાહરણ છે. નેક્સ્ટ, જમણી સાઈડમાં મિત્રો તમને ચિત્ર જોવા મળે છે તે રાણી કી વાવનું છે. રાણી કી વાવ હેઝ એ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે ઓબ્ઝર્વર એટલે કે જોનાર, અવલોકન કરનાર. જોનાર એટલે કે મુલાકાતી માટે રાણીની વાવ છે તે ખૂબ જ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે ખૂબ જ એક આકર્ષક બાબત છે, આકર્ષક વસ્તુ ગણાય છે. હવે તેનું કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ, કોણે બંધાવેલી છે, કઈ રીતે છે તેનું. તો નામ આવે છે ક્વીન ઉદયમતી. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ ધ કિંગ ભીમદેવ ફર્સ્ટ constructed this vow between 1022 and 1063 AD એટલે કે આ વાવ છે જે રાણીની વાવ છે તે
કિંગ એટલે કે રાજા ભીમદેવ પ્રથમ, ભીમદેવ ફર્સ્ટ એટલે ભીમદેવ પ્રથમની પત્ની ઉદયમતી છે, તે તેની પત્ની છે રાણી ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063 દરમિયાન બંધાવી હતી. એટલે કે ઈસવીસન 1022 પૂર્વેથી લઈ અને 1063ની વચ્ચે આ વાવનું બાંધકામ થયેલું હતું અને બંધાવી હતી રાજા ભીમદેવ પ્રથમના પત્ની ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતીએ. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણીની વાવ છે એ આજે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ કહેવાય છે. મોસ્ટ પોપ્યુલર પ્લેસ એટલે કે સૌથી વધારે જોવાલાયક સ્થળ, લોકપ્રિય સ્થળ. કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં આવે, બહારનો વ્યક્તિ, તો રાણીની વાવનું મુલાકાત અવશ્ય લેશે, કારણ કે ખૂબ સરસ તેનું બાંધકામ છે અને એક લોકપ્રિય જોવાલાયક સ્થળ ગણવામાં આવે છે. નેક્સ્ટ, કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. એટલે કે મિત્રો અહીંયા આપણે ડાયનેસ્ટી શબ્દ આવ્યો છે. ડાયનેસ્ટી એટલે કે વંશવેલો કહેવાય. કિંગ એટલે કે રાજા ભીમદેવ પ્રથમ બિલોંગ ટુ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ. એટલે કે રાજા ભીમદેવ પ્રથમ છે અણહિલવાડ, કે જે પાટણનું બીજું નામ હતું, અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના રાજા હતા. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી, ઉદયમતી ટૂક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ. એટલે કે રાજાનું મૃત્યુ થઈ જાય છે ત્યારબાદ, તેમના મૃત્યુ બાદ પાટણની જે પ્રજા હતી, પાટણના લોકો, તેના માટે વોટર સ્કેરસિટી એટલે પાણીની અછત, સ્કેરસિટી એટલે અછત, પાણીની અછતની સમસ્યાઓને ઉકેલ લાવવા માટે, સોલ્વિંગ એટલે કે ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના, રાણી ઉદયમતીએ ટૂંક એટલે કે લીધી હતી, અબ ધ પ્રોજેક્ટ એટલે કે આ યોજના પોતાના હાથે ધરી હતી, યોજના હાથે લીધી હતી. એટલે કે રાજાનું મૃત્યુ થઈ ગયું તો એ વાવનું બાંધકામ છે એ બંધ નથી થઈ ગયું, પણ લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે રાણી ઉદયમતીએ આ જે પાણીની સમસ્યા દૂર કરવા માટે, લોકોની મુસીબત દૂર કરવા માટે પોતે આ પ્રોજેક્ટ, આ યોજના હાથ ધરી હતી. આપણે આગળ વાત કરીએ. અનફોર્ચ્યુનેટલી એટલે કે દુર્ભાગ્યવશ, કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીટેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. એટલે કે દુર્ભાગ્યવશ રાણી ઉદયમતીએ આ યોજનાનું કાર્ય પોતાના શિરે લીધું હતું, પરંતુ આ કાર્ય પૂર્ણ થાય તે પહેલાં, કમ્પ્લીટેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે કે આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં રાણી પણ મૃત્યુ પામ્યા હતા. એટલે હવે એ કાર્ય પૂર્ણ કરતાં પહેલાં રાણી ઉદયમતી છે એનું પણ મૃત્યુ થઈ ગયું. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવ્ડ ઇમેન્સ એપ્રિસિએશન. એટલે કે આ કાર્ય પૂર્ણ થયા પહેલાં, સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. હવે આ સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ પ્રશંસા થઈ છે. ઇમેન્સ એપ્રિસિએશન એટલે કે ખૂબ જ તેની પ્રશંસા થઈ છે. રિસીવ્ડ એટલે કે આવકાર મળેલો. આ એની યુક્તિ હતી, જે રાણીની જે વાવ બંધાવવાનું જે આયોજન હતું તેની ખૂબ જ વધારે પ્રમાણમાં તેને પ્રશંસા થઈ હતી. જે પાણીના સ્ત્રોતને જાળવી રાખવાનું કાર્ય કરે છે તેના માટેની લોકો દ્વારા ખૂબ જ તેને ચાહના મળેલી હતી. ઇમેન્સ એટલે આપણે એવું કહી શકીએ ખૂબ જ વિશાળ. ઇમેન્સ એટલે ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7 સ્ટોરેજ સ્ટ્રક્ચર. મિત્રો ખાસ યાદ રાખજો કે રાણીની આ જે વાવ છે, રાણીની વાવ, તેનું સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, 7 માળનું હતું. સેવન સ્ટોરેજ સ્ટ્રક્ચર એટલે કે 7 માળની આ વાવનું બાંધકામ હતું. સ્થાપત્ય જે છે, રાણીની વાવ સ્થાપત્ય કહી શકાય. સ્ટ્રક્ચર એટલે આપણે અહીં સ્થાપત્ય એવો ઉલ્લેખ કરીએ, તે 7 માળનું છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 મીટર્સ વાઇડ એન્ડ 27 મીટર ડીપ. હવે તેની બાંધકામની બાબતો આવે છે કે ઘણી બધી વાવો છે મિત્રો, પરંતુ આ વાવ, અમુક વાવ છે એને ખાસ કરીને ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ એટલા માટે કહેવામાં આવે છે કે તેનું પૂર્વાભિમુખ
વાવ કહેવામાં આવે છે. પૂર્વ તરફ તેનું મુખ હોય છે, એ પ્રકારનું સ્ટોરેજ હોય છે, એ પ્રકારનું સ્ટ્રક્ચર હોય છે. તો કે આ પૂર્વાભિમુખ વાવ છે 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી. મીટર એટલે આપણે ઉલ્લેખ કરી શકીએ કે 3 સમથિંગ ફૂટ થાય, એટલે અહીં એ રીતે આપણે માપ તેનું જોઈ શકીએ. 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડાઈ ધરાવે છે આ વાવ છે. નેક્સ્ટ, ઈચ સ્કલ્પચર, પેસેજ, પિલર એન્ડ પેવિલિયન ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર હેઝ એન્હાન્સિંગ કાર્વિંગ. અલગ અલગ શબ્દો છે, ખાસ યાદ રાખજો મિત્રો કે આ ભવ્ય સ્થાપત્યમાં, સ્કલ્પચર એટલે પણ સ્થાપત્ય અર્થ થશે, દરેક સ્કલ્પચર એટલે શિલ્પાકૃતિ થાય, જે મૂર્તિ હોય, આપણે કંડોરાયેલી મૂર્તિ હોય છે, કોતરકામ કરેલી, એને આપણે કહી શકીએ કે આ ભવ્ય સ્થાપત્યમાં એટલે કે આ સ્ટ્રક્ચરમાં દરેક શિલ્પકૃતિ, સ્કલ્પચર એટલે શિલ્પકૃતિ, પેસેજ એટલે કે રસ્તો અથવા માર્ગ, જે વાવની બાજુમાં 7 સ્ટોરી 7 માળનું સ્ટ્રક્ચર છે તેમાં હાલવાનો જે ચાલવાનો જે રસ્તો હોય છે તેને આપણે પેસેજ કહેવાય, તે માર્ગ. પિલર એટલે કે સ્તંભ એન્ડ પેવિલિયન એટલે કે મંડપ. ઇન ધીસ મેગ્નિફિશિયન્ટ સ્ટ્રક્ચર, આ ભવ્ય સ્થાપત્યમાં, હેઝ એન્હાન્સિંગ કાર્વિંગ્સ. એન્હાન્સિંગ એટલે કે મિત્રો મંત્રમુગ્ધ કરી દે તેવી, કાર્વિંગ્સ એટલે કે કોતરણી છે. આ જે 7 સ્ટોરેજ એટલે કે 7 માળનું જે સ્ટ્રક્ચર છે તેમાં દરેક શિલ્પકૃતિઓ, માર્ગ છે, સ્તંભ છે એટલે કે પિલર છે, અને મંડપ છે. મંડપ એટલે આપણે ઉપર તરફનું ગુંબજ જોઈએ, તેમાં આપણે મંત્રમુગ્ધ, એનહેન્સિંગ, આપણે અત્યંત આકર્ષણ થાય તે પ્રકારની કાર્વિંગ્સ એટલે કે કોતરણી જોવા મળે છે. ઓન ઇટ્સ સાઇડ વોલ્સ, સાઇડ વોલ્સ એટલે કે તેની બાજુની દિવાલોમાં, આજુબાજુની દિવાલોમાં, દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. તેની દિવાલો પર અરાઉન્ડ એટલે કે લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ જોવા મળે છે. શિલ્પકૃતિઓ એટલે એક પ્રકારની કોતરણી કામ, હાથ વડે કોતરણી કરી અને બનાવવામાં આવેલી ખાસ પ્રકારની મૂર્તિઓ. There are 400 big sculptures of different gods and goddesses in the વાવ એટ પ્રેઝન્ટ. એટ પ્રેઝન્ટ એટલે કે વર્તમાનમાં, આજની સ્થિતિ આપણે જોઈએ તો વાવમાં વિવિધ ડિફરન્ટ એટલે કે અલગ અલગ ગોડ્સ એટલે કે દેવ અને દેવી દેવતાઓની લગભગ નિયરલી એટલે લગભગ 400 જેટલી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structures. હવે એમ કહેવામાં આવે છે કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા છે મેની મોર એટલે ઘણી વધારે હોઈ શકે છે. મેની મોર એટલે ઘણી બધી વધારે હોઈ શકે છે ભૂતકાળમાં મૂર્તિઓની સંખ્યા. 400ની આપણે એમ વાત કરી કે આ સંખ્યા ખૂબ જ ઘણી બધી વધારે હતી, પણ કોઈ કારણોસર આ બધી સ્કલ્પચર છે તેની સંખ્યા ઘટી ગઈ છે, તે આગળ આવશે. આગળ જોઈએ. ઈચ સ્ટોરે હેઝ એ નેરો કોરિડોર. નેરો એટલે સાંકડું, કોરિડોર એટલે કે પરસાળ, જ્યાં ચાલવા જેવું ગેલેરી જેવો રસ્તો હોય છે તે. ઈચ સ્ટોરે હેઝ એ નેરો કોરિડોર ફોર ધ વિઝિટર્સ ટુ એપ્રિસિએટ બ્યુટી ઓફ સ્કલ્પચર્સ એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. એટલે કે દરેક માળ ઉપર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી ગેલેરી અથવા પરસાળ છે. 7 માળનું જે સ્ટ્રક્ચર છે તેમાં ફરતી બાજુ એક નાની ગેલેરી જેવું છે, જે ગેલેરીમાં લોકો ફરી શકે અને સંપૂર્ણ અવલોકન કરી શકે છે. આગળ, ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ્સ આર નોટ એક્સેપ્શન ટુ ઇટ. એવું કહેવાય છે કે વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી એટલે એવું કહી શકાય કે સ્તંભ પણ બાકી નથી રાખા કોતરણી કામમાં. સ્તંભમાં પણ વિવિધ પ્રકારની ખૂબ જ સુંદર કલાકૃતિનો નમૂનો છે અને તેમાં પણ કોતરણી કામ કરવામાં આવેલી છે. They displayed splendid artistic marvel on the stone. એટલે કે પિલરની વાત આવે છે
તે સ્તંભો પિલોર છે પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. માર્વેલ એટલે કે ભવ્ય, સ્પ્લેન્ડિડ એટલે કે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન એટલે કે જે પિલરના પથ્થરો છે તેમાં ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. તેમાં પણ ખૂબ સારી રીતે કોતરણી કામ કરેલી જોવા મળે છે. ઇનફેક્ટ ખરેખર તો ધ વાવ ઇઝ સોલીલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. ખરેખર તો આ વાવ સોલી એટલે કે ખાસ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. ભગવાન વિષ્ણુ માટે આ વાવ સમર્પણ કરવામાં આવી છે. ત્યારબાદ વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર. એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા તમે વિષ્ણુ ભગવાનના વિવિધ રૂપો, શેપ એટલે કે રૂપો, આકારો અને પોસ્ચર્સ એટલે કે તેની મુદ્રાઓ જોઈ શકો છો. કોઈ પણ વ્યક્તિ છે ત્યાં ભગવાન વિષ્ણુના અલગ અલગ રૂપ અને મુદ્રાઓ ત્યાં જોઈ શકે છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. આગળ વાત કરવામાં આવી છે કે નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. એટલે કે વિષ્ણુ ભગવાન પછી બીજી વાત આવે છે તો વિષ્ણુ ભગવાન બાદ બીજી મહત્ત્વની મૂર્તિ પાર્વતીની છે. લગભગ 15 ગેલેરી એટલે કે પરસાળમાં પાર્વતીની શિલ્પકૃતિઓ છે. 15 જેટલી અલગ અલગ ગેલેરી છે. ચાલવાનો જે રસ્તો હોય સાંકડો, એ 15 ગેલેરી છે અલગ અલગ, તેમાં પાર્વતીજીની મૂર્તિઓ, શિલ્પકૃતિઓ જોવા મળે છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. બીજી ખાસ એક વાત કરવામાં આવેલી છે કે ગૌરી માતાની 12 મૂર્તિઓ એક સાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે. રેરલી એટલે કે ભાગ્યે જ જોવા મળે છે, અને એ જગ્યા આપણે રાણી કી વાવ કહેવાય છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. બીજી જગ્યા જો આવી ઘટના જોવા મળતી હોય તો એ છે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ આ પ્રકારની 12 મૂર્તિઓ એકસાથે ગૌરી દેવીની જોવા મળે છે. બહુ બધી જગ્યા નથી મળતી, પણ અમુક જગ્યાએ જ આ વસ્તુ જોવા મળે છે. નેક્સ્ટ, ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ધ ગૌરી નેમલી. એટલે કે આ વાવની અંદર ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે. ઓલ ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, ગૌરી દેવીની બધી જ મૂર્તિઓ છે જેના અલગ અલગ નામ આપણે જોઈએ: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. એટલે કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંદા, તોતલ અને ત્રિપુરા. આ 12 મૂર્તિઓ છે એ ગૌરી દેવીની છે. બિસાઇડ્સ એટલે કે આ ઉપરાંત there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indraણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર. એટલે કે આ ઉપરાંત બીજી દેવી દેવતાઓની મૂર્તિની વાત કરીએ તો એમાં આપણને જોવા મળે છે ગણેશજી, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા વગેરે વગેરે દેવી દેવતાની અનેક મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. નેક્સ્ટ, આપણે જોઈ શકીએ છીએ ચિત્રમાં અલગ અલગ સ્કલ્પચર્સ આપણે જોવા મળે છે કે શિલ્પકૃતિઓનું ખૂબ જ ભવ્ય નમૂનાઓ છે તે આપણે રાણી કી વાવની જે ગેલેરી છે તેમાં જોવા મળે છે. આ તમામ સ્કલ્પચર્સ છે, શિલ્પકૃતિઓ છે, ખૂબ જ મહેનતથી હાથ વડે કોતરણી કરી અને બનાવવામાં આવેલી હોય છે. There are also some of the rare sculptures of gods. એટલે કે રેર સ્કલ્પચર એટલે કે બહુ ઓછી જોવા મળતી હોય વિરલ શિલ્પકૃતિઓ એને કહેવાય. દેવોની કેટલીક વિરલ શિલ્પકૃતિઓ પણ અહીં છે. રેર સ્કલ્પચર એટલે કે વિરલ, કે જે બહુ ઓછી જગ્યાએ જોવા મળે. જે પ્રકારની મૂર્તિ તમને અપવાદરૂપ જોવા મળતી હોય કોઈ જગ્યાએ, એવી મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધ. અહીં તમે ભગવાન બુદ્ધની એક મૂર્તિ જોઈ શકો છો વિથ 4 હેન્ડ્સ એટલે કે ચતુર્ભુજ સ્વરૂપની. ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ. ભગવાન રામની મૂર્તિ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ, તલવાર અને ઢાલ સાથે શ્રી રામની મૂર્તિ આપણને જોવા મળે છે.
ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી, એટલે કે તપસ્વીના રૂપમાં સૂર્ય ભગવાનની મૂર્તિ જોવા મળે છે. નેક્સ્ટ, ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, બીડ્સ એટલે કે પારાઓ, હાથમાં પારાઓ સાથે શિવની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન. એ બહુ ખાસ વાત કરવામાં આવી એમ કે જનરલી તમે ભગવાન પરશુરામની મૂર્તિ જુઓ ગમે ત્યાં તો એ કઠોર સ્વરૂપની હોય, તો અહીં કઠોર મુખમુદ્રાને બદલે સોફ્ટ એન્ડ જેન્ટલ એટલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રામાં સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. ત્યારબાદ સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, અમુક શિલ્પકૃતિઓ સમકાલીન જીવનશૈલી રજૂ કરે છે. કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ એટલે કે સમકાલીન જીવનશૈલીઓ. ફોક ટેલ્સ એટલે કે લોકકથાઓ. એનિમલ એટલે કે પ્રાણી. એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટલે કે માનવ સ્વભાવ. અમુક મૂર્તિઓ છે એ સમકાલીન જીવનશૈલી રજૂ કરે છે, લોકકથાઓ રજૂ કરે છે, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે બાબતો દર્શાવે છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ, એટલે કે આ બધી શિલ્પકૃતિઓ છે એ શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. જે પહેલાંના બનાવનાર શિલ્પકારો હશે, સ્કલ્પચર હશે, તેની કલ્પના શક્તિ પ્રગટ કરે છે અને ખૂબ જ શ્રેષ્ઠ ઉદાહરણ તેમની કલાનું અહીં જોવા મળે છે. There are nearly 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાજ. અહીં લગભગ અપ્સરાની 300 જેટલી મૂર્તિઓ પણ છે. The sculptures presented a vast range of emotions and feelings on the faces of the અપ્સરાજ. એટલે કે આ દરેક મૂર્તિઓ છે એ બનાવનારા હોય, જે મૂર્તિ બનાવે છે તેને એક શિલ્પી કહેવાય, સ્કલ્પ્ટર કહેવાય. જે શિલ્પ બનાવે, શિલ્પ એટલે મૂર્તિ, અને શિલ્પ બનાવનાર છે એને શિલ્પી કહેવાય. શિલ્પીઓએ અપ્સરાઓના મોં ઉપર મનોભાવ એટલે ઇમોશન, મનોભાવ અને સંવેદનાઓનો વિશાળ ફલક દર્શાવ્યો છે. એટલે કે અલગ અલગ 300 અપ્સરાની મૂર્તિઓ છે તે અલગ અલગ પ્રકારની સંવેદનાઓ અને મનોભાવ દર્શાવતી હોય એવી બનાવેલી છે. જેના પરથી ખ્યાલ આવે છે કે પહેલાંના સમયમાં જે શિલ્પકારો હશે, શિલ્પીઓ છે, કેટલી બધી બુદ્ધિ ક્ષમતા ધરાવતા હશે. આગળ વાત કરીએ. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. આ બધી મૂર્તિઓ છે જુદા જુદા મૂડ્સ એટલે કે મિજાજ અને વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિઓની વિવિધતા દર્શાવે છે. એક પણ મૂર્તિ છે એ એક સમાન બીજી મૂર્તિ જેવી દેખાતી નથી. 300 અપ્સરાની જે મૂર્તિઓ છે, શિલ્પ છે, તે અલગ અલગ પરિસ્થિતિ અને મિજાજ દર્શાવે છે. નેક્સ્ટ, મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. મિત્રો અહીં એક આગળનો પેરેગ્રાફ આપણે બાકી રહી ગયો હતો, તો એ જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ધીસ 10 ડિફરન્ટ અવતાર. ધ મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર આર ધોઝ ઓફ વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની. એટલે કે જે શિલ્પવૃત્તિની વાત આવે છે તેમાં ખાસ કરીને વાત કરીએ તો વરાહ અવતાર, વામન અવતાર, નરસિંહ અવતાર, રામ અવતાર, કલ્કી અવતાર અને મહિષાસુર મર્દિની શિલ્પકૃતિઓ સૌથી આકર્ષે. આ બધી મૂર્તિઓ પણ આપણને અહીં જોવા મળે છે. હવે જે અપ્સરાની વાત થઈ આપણે 300 અપ્સરાની, તેની આપણે આગળ વાત કરીએ. તો અપ્સરા વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. એટલે કે 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મનમોહકતામાં ઉમેરો કરે છે. એડ ટુ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર, જેની કોઈ સાથે સરખામણી થઈ શકતી નથી તેવા જ આ સ્થાપત્યના નમૂનાની અંદર આ 16 વિવિધ શૃંગાર શૈલીવાળી જે અપ્સરાની મૂર્તિઓ છે તે એક આકર્ષણનું માધ્યમ બને છે લોકો માટે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. એટલે કે આ વાવ પાણીની, અહીં મિત્ર
મિત્રો આપણે વાત કરીએ કે વાવમાં ખાલી આ પ્રકારના શિલ્પ અને બીજા સ્થાપત્યની બાબત પૂરતી જ આ વાવ છે એ પ્રખ્યાત નથી. એટલે કે બીજી વાત કરીએ ધ સ્ટેપ વેલ ઇઝ ઓલ્સો ફોકસીસ, એટલે કે આ વાવ છે એ પાણીની હોલીનેસ એટલે કે પવિત્રતા અને ઇન્ડિયન કલ્ચર એટલે કે ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે. ધ વાવ ઇઝ મોસ્ટ ડેવલપ એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર, એટલે કે આ વાવ છે એ ખૂબ જ મોસ્ટ ડેવલપ, ખૂબ જ ઝીણવટપૂર્વક રચેલા અલંકૃત સ્થાપત્યનું એક ઓર્નામેન્ટેડ એટલે કે અલંકૃત શણગારેલું એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ ઓફ સબમર્જ આર્કિટેક્ચર, એટલે કે આ વાવ છે એ ઝીણવટપૂર્વક રચેલા અને ખૂબ જ વિકસિત એક સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા, ભારતના વાવના વિકાસની ગૌરવગાથા છે એવું કહી શકાય. ભારતમાં જેટલી પણ વાવ છે તે વાવમાં રાણી કી વાવનું નામ પણ અગ્રેસર છે, તેની ગૌરવગાથા પૂરું પાડતું આ ઉદાહરણ છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ, કે આ વિશાળ વાવ છે એ એક જટિલ રચના ધરાવતી પગથિયાવાળી વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ, ઓર્નામેન્ટ એટલે કે અલંકૃત, તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ, શિલ્પકૃતિઓ એટલે કે મૂર્તિઓ, પેનલ્સ એટલે કે તકતીઓ, તેમાં શિલ્પકૃતિઓની અલંકૃત તકતીઓ છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ, એટલે કે પહેલાં ફ્લૂડ એટલે કે પૂર, પહેલાં પૂરને કારણે અને ત્યારબાદ એન્ડ ધેન એટલે કે ત્યારબાદ વેનિશિંગ ઓફ રિવર સરસ્વતી, એટલે કે સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ છે એ કદાચ છે બરીડ એટલે કે ઇટ બરીડ અંડર ધ મડ, એટલે કાદવમાં દટાઈ ગયેલી હતી. પૂરને કારણે સરસ્વતી નદીના પૂર આવેલું હતું, તેના કારણે આ કાદવમાં વાવ દટાઈ ગયેલી હતી. ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી ઇટ વોઝ હિડન અંડર ધ લેયર ઓફ સિલ્ટ, એટલે કે કાદવના સ્તરમાં દટાયેલી હતી ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, એટલે કે લગભગ 700 વર્ષ સુધી તે આ કાદવમાં વાવ છે દટાયેલી રહી હતી એવું કહેવાય છે. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે ખૂબ કાળજી લીધી છે. ઇન ફેબ્રુઆરી 2013 આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, એટલે કે ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ વાવને એક વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે નિમી હતી, એનું નોંધ કરી હતી. ત્યારબાદ વિથ ધ એક્સેલન્ટ ટીમવર્ક બાય ધ ASI એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો એટલે કે યુનેસ્કો દ્વારા ઇટ ગોટ રેકોગ્નિશન બાય ધ યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી હતી. યુનેસ્કો દ્વારા માન્યતા મળી જાય એટલે કે વિશ્વ હેરિટેજ, વર્લ્ડ હેરિટેજ સાઇટ, વિશ્વ ઐતિહાસિક વિરાસત તરીકે તેને સ્થાન મળેલું હતું. તો મિત્રો આ હતી પાટણની અંદર આવેલી આપણું ગુજરાતની ધરોહર કહી શકાય, ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી રાણીની વાવ. એના વિશે આપણે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે. કલા કારીગરીનો અદ્ભુત નમૂનો છે અને એક વખત સમય મળે તો ચોક્કસ આની મુલાકાત લેવી જોઈએ. તે આપણા માટે પણ ગૌરવની વાત છે અને આપણા દેશ માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.